નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે આપણે ગુજરાતમાં આવેલા અભયારણ્યો વિશે। તો ગુજરાતમાં આવેલા અભયારણ્યોની આપણે ડિટેલમાં આ વિડીયોમાં ચર્ચા કરવાની છે। તો આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને જે પણ ગુજરાતમાં આવેલા અભયારણ્યો વિશે જે પણ પ્રશ્ન પૂછાય તે બધા પ્રશ્નો આપણે આ વિડીયોમાં આવરી લઈએ કે જેથી કરીને કોઈ પ્રશ્ન આપણેથી મિસ ન થાય અને આપણે ટોટલી કન્ફ્યુઝન એક્ઝામમાં ન રહે। તો તેવો જ પ્રયત્ન આપણે આ વિડીયોમાં કરવાનો છે। તો આ વિડીયોને મારી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોજો, જેથી તમારે અભયારણ્યના બધા પ્રશ્નો તમને આ વિડીયોમાં સોલ્વ થઈ જશે। તો મિત્રો, આ વિડીયો જો તમને વિડીયોના અંતમાં તમે અંત સુધી જોશો, અંતમાં જો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો ન પસંદ આવે તો ડિસલાઈક કરજો। અને મિત્રો, છેલ્લે જો તમને એવું લાગે કે આપણા ફ્રેન્ડ સર્કલને પણ જો શેર કરવા જેવો છે વિડીયો તો શેર કરી દેજો। અને અમારી ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। તો આપણે આ ગુજરાતના અભયારણ્યો વિશે આપણે હવે વાત કરીએ। તો તેમાં સૌથી પહેલું અભયારણ્ય આપણે જોવું છે ગીરનું અભયારણ્ય, એટલે કે ગીર સિંહનું અભયારણ્ય। તો આ ગીર સિંહના અભયારણ્ય એ કઈ જગ્યાએ આવેલું છે તો તેમાં જોઈ લઈએ। પહેલા સ્થળ જોઈ લઈએ કે જુનાગઢ જિલ્લો, જે જુનાગઢ જિલ્લાથી 64 કિલોમીટર અને વેરાવળથી 32 કિલોમીટર દૂર આવેલું છે આ ગીર અભયારણ્ય। ત્યારબાદ જે ગીર અભયારણ્યના આપણે જો વિસ્તારની વાત કરીએ તો તેનો ટોટલ વિસ્તાર છે 1412 ચોરસ કિલોમીટર, એટલે 1412 ચોરસ કિલોમીટરમાં આ ગીર સિંહનું અભયારણ્ય આવેલું છે। ત્યારબાદ તેની વન્ય સૃષ્ટિ વિશેની આપણે જો વાત કરીએ તો તેની અંદર સિંહ, દીપડા, કાળિયાર, ચોસિંગા, હરણ, સાબર, જંગલી ભૂંડ, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ, આટલા તમને પ્રાણી સૃષ્ટિ તમને ગીર અભયારણ્યમાં જોવા મળશે। અને ત્યારબાદ ગીર અભયારણ્યમાં કઈ કઈ પ્રકારની પ્રવાસીઓને સુવિધા આપવામાં આવે છે તો તે સુવિધાની વાત કરી લઈએ તો કે અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે। ત્યારબાદ ત્યાં ગાઈડ અને પુસ્તકાલય બંને અવેલેબલ છે અને વન્ય પ્રાણીને લગતી ફિલ્મો પણ બતાવવામાં આવે છે અને તેને લગતા સ્લાઇડ શો પણ ગોઠવવામાં આવે છે કે જેથી કરીને પ્રવાસીઓનું આકર્ષણ થાય અને પ્રવાસીઓ સહેલાઈથી જોઈ શકે। અને ત્યારબાદ આ ગીર અભયારણ્યની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો ગણાય છે તો કે શ્રેષ્ઠ સમય આવે છે જાન્યુઆરી મહિનાથી ચાલુ કરીને મે મહિના સુધી તમે ગીર અભયારણ્યનો તમે મુલાકાત લઈ શકો છો, જે એકદમ શ્રેષ્ઠ સમય છે। ત્યારબાદ મિત્રો, આપણે આમાં ગીર અભયારણ્યને લગતા પ્રશ્નો કેવા પૂછાય, ક્યાંથી પ્રશ્ન નીકળે તેની ચર્ચા કરી લઈએ। તો સૌથી પહેલા પૂછાય કે ગીર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો સૌથી પહેલો પ્રશ્ન આપણે અહીંથી બને તો કે જુનાગઢ જિલ્લામાં। ત્યારબાદ જો ડિટેલમાં પ્રશ્ન પૂછવો હોય તો તેનો વિસ્તાર પૂછી શકે કે ગીર અભયારણ્યનો અંદાજિત ચોરસ કિલોમીટર વિસ્તાર કેટલો છે, અંદાજિત પૂછે મિત્રો તો 1412 ચોરસ કિલોમીટર જેનો ચોરસ કિલોમીટર વિસ્તાર છે ગીર અભયારણ્યનો। ત્યારબાદ પ્રાણી સૃષ્ટિમાં તો મિત્રો આપણે એક ખાલી એશિયામાં આપણે જ્યાં સિંહ જોવા મળે છે ઓનલી ગીર અભયારણ્યમાં, તો આને લગતો એક પ્રશ્ન પૂછાઈ શકે છે। બાકી જે પ્રાણી સૃષ્ટિ છે તેના પ્રશ્નો ન પૂછાય, કારણ કે તે પ્રશ્નો તો બધા અભયારણ્યમાં મોસ્ટ ઓફ જે પ્રાણી સૃષ્ટિ છે, જે પ્રાણીઓ છે તે કોમન જોવા મળતા હોય છે, તેથી તે પ્રશ્ન આપણને કદાચ ન પૂછી શકે, તેની શક્યતા પણ ઓછી છે। ત્યારબાદ પ્રશ્ન આપણે સુવિધામાંથી નીકળે તો સુવિધામાંથી કેવા પ્રશ્નો નીકળે તો કે સુવિધામાંથી પ્રશ્નો એવા નીકળે કે ગાઈડ અને પુસ્તકાલય। તો મિત્રો, કયા અભયારણ્યમાં પુસ્તકાલય પણ અવેલેબલ છે તો એક એવો પ્રશ્ન પણ બને। અને ત્યારબાદ વન્ય પ્રાણીને લગતી ફિલ્મો, સ્લાઇડ શો બતાવવામાં છે તે પણ તેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે તેવી ઓછી શક્યતા હોય, પણ શ્રેષ્ઠ સમય તો મિત્રો જરૂર પૂછી શકે કે શ્રેષ્ઠ સમય તે કયો શ્રેષ્ઠ સમય છે તે ગીર અભયારણ્યની મુલાકાત લેવાનો, વિઝિટ કરવાનો, તો તે પણ પ્રશ્ન બની શકે છે જાન્યુઆરીથી મે મહિના। તો મિત્રો, ગીર અભયારણ્યમાંથી આટલા પ્રશ્નો બની શકે છે। ત્યારબાદ જો પ્રવાસીઓને ગીર અભયારણ્યની મુલાકાત લેવી હોય તો તેનું રેલવે મથક પણ મિત્રો આપણે અહીંયા દર્શાવેલું છે। તો રેલવે મથક કયું આવશે તો કે વેરાવળનું રેલવે મથક, એટલે કે નજીકનું રેલવે મથક વેરાવળ લાગશે, જે સાસણગીર તરીકે ઓળખાય છે। તો વેરાવળનું રેલવે મથક તમારે નજીકનું રહેશે પ્રવાસીઓ માટે ગીરના અભયારણ્યની મુલાકાત માટે। ત્યારબાદ મિત્રો આપણે બીજા અભયારણ્ય તરફ આગળ વધીએ કે બરડા અભયારણ્ય, જે કે બરડા સિંહ અભયારણ્ય છે।
તો તે ક્યાં આવેલું છે? તો બરડા અભયારણ્ય મિત્રો તેનું સ્થળ જોઈએ તો કે જુનાગઢ જિલ્લા અને પોરબંદરથી લગભગ 14 કિલોમીટરના અંતરે આવેલું છે. તો પોરબંદરથી 14 કિલોમીટરના અંતરે આવેલું આ બરડા અભયારણ્યની ખાસિયત શું છે તે જોઈ લઈએ. તો તેનો વિસ્તાર આપણે જોઈએ તો કે વિસ્તાર છે 192 ચોરસ કિલોમીટર. તો મિત્રો આ એકદમ નાનું અભયારણ્ય છે, સૌથી નાનું અભયારણ્ય છે, જે ઓનલી 192 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે આ બરડો અભયારણ્ય. ત્યારબાદ તેની વન્ય સૃષ્ટિની વાત કરીએ તો કે જંગલી ભૂંડ જોવા મળે છે, જે આપણને ગીર અભયારણ્યમાં પણ જોવા મળતા હતા. દીપડો પણ જોવા મળતો હતો. ત્યારબાદ ચિત્તલ, સાંભર, નીલગાય અને વાંદરા આટલા તેમાં વન્ય સૃષ્ટિઓ આવેલી છે બરડા અભયારણ્યમાં. ત્યારબાદ તેને જોવા માટેનો શ્રેષ્ઠ સમય છે નવેમ્બરથી માર્ચ. એટલે કે નવેમ્બરથી માર્ચ આ એક બહુ મોટો સમયગાળો છે. તો નવેમ્બરથી માર્ચ દરમિયાન તમે બરડા અભયારણ્યની જો મુલાકાત લો તો એક શ્રેષ્ઠ સમય તરીકે માનવામાં આવે છે. અને જો મિત્રો આપણે પ્રવાસીઓને બરડા અભયારણ્યની મુલાકાત લેવી હોય તો નજીકનું રેલવે મથક કયું લાગે? તો કે રાણાવાવ, જે પોરબંદર ખાતે આવેલું છે. તો કે રાણાવાવ પોરબંદર જે રેલવે મથક છે તે એકદમ બરડા અભયારણ્યથી નજીક થાય છે. ત્યારબાદ મિત્રો એક આપણે અભયારણ્ય અને ત્યારબાદ તેને ઉદ્યાન પણ છે અને અભયારણ્ય પણ છે. તો તેવું જોઈ લે કે સામુદ્રિક ઉદ્યાન અથવા તેનો અભયારણ્ય. તો તેમાં જોઈએ તો કે તે કઈ જગ્યાએ આવેલું છે? તો કે જામનગર જિલ્લામાં આવેલું છે અને કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠા વિસ્તારને જે સામુદ્રિક ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. અને જો તેના જો વિસ્તારની વાત કરીએ તો વિસ્તારમાં વાત કરીએ તો 163 ચોરસ કિલોમીટર તે વિસ્તાર ધરાવે છે. અને આ રાષ્ટ્રીય ઉદ્યાન 163 ચોરસ કિલોમીટર જે વિસ્તાર ધરાવે છે અને 498 ચોરસ કિલોમીટર અભયારણ્ય ધરાવે છે. તો મિત્રો આપણે જે રાષ્ટ્રીય ઉદ્યાન અને રાષ્ટ્રીય અભયારણ્ય, તો રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે? તો કે 163. અને અભયારણ્ય કેટલા ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે? તો કે 458. તો મિત્રો આ ખાસ ધ્યાનમાં તમે લઈ લેજો. ત્યારબાદ તેની જો આપણે વન્ય એટલે કે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો તેમાં વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ. મિત્રો આ પ્રશ્ન ખાસ કરીને બને છે ગુજરાતની ભૂગોળમાંથી. આ પ્રશ્ન બને છે કે પરવાળાના ટાપુઓ પણ ત્યાં આપણને સામુદ્રિક ઉદ્યાનમાં જોવા મળે છે. અને કાળા કોર્નેલિયા નામના જળચર જીવ વસે છે અને ડોલ્ફિન માછલીઓનું કુદરતી આશ્રય સ્થાન છે. તો મિત્રો જે ડોલ્ફિન માછલી છે જેનું કુદરતી આશ્રય સ્થાન છે, કૃત્રિમની માણસો દ્વારા બનાવેલું નહીં, કુદરતે બનાવેલું એક આશ્રય સ્થાન છે જે ડોલ્ફિન માછલીઓ માટેનું. ત્યારબાદ વિવિધ જળપંખી પણ ત્યાં જોવા મળે છે. આ વિવિધ જળપંખીઓ પણ ત્યાં જોવા મળે છે. ત્યારબાદ તેની સુવિધાની વાત કરીએ આપણે તો સુવિધામાં વન વિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે યાંત્રિક બોટ ગોઠવવામાં આવેલી છે. ત્યાં માટે યાંત્રિક બોટ દ્વારા તમે જે પરવાળાના ટાપુઓ છે ત્યાંની તમે વિઝિટ કરી શકો છો. તો તેના માટેનો શ્રેષ્ઠ સમય કયો માનવામાં આવે છે? તો કે ડિસેમ્બરથી મે મહિનો. અને ત્યાં નજીકનું રેલવે મથક કયું પડશે? તો કે જામનગર. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ વેળાવદરનું કાળિયાર અભયારણ્ય. તો વેળાવદરનું કાળિયાર અભયારણ્ય વિશેની આપણે વાત કરીએ તો તેનું સ્થળ જોઈએ તો કે સ્થળ આવેલું છે ભાવનગર જિલ્લામાં. ત્યારબાદ ભાવનગરથી 65 કિલોમીટરના અંતરે વલભીપુરના રસ્તે અમદાવાદ ભાવનગરની વચ્ચે. તો મિત્રો એક્ઝેક્ટ લોકેશન છે કે ભાવનગર જિલ્લામાં આવેલું છે, પણ ભાવનગર જિલ્લામાં કઈ જગ્યાએ? તો કે ભાવનગરથી 65 કિલોમીટરના અંતરે વલભીપુરના રસ્તે, એટલે કે વચ્ચે વલભીપુર આવે તો અમદાવાદથી ભાવનગર વચ્ચે વલભીપુર આવે, જે ભાવનગરથી 65 કિલોમીટર દૂર થાય છે. તો તે જગ્યાએ એક્ઝેક્ટ આ વેળાવદર કાળિયાર અભયારણ્ય આવેલું છે. અને તેના વિસ્તારની વાત કરીએ તો કે 18 ચોરસ કિલોમીટર. તો વેળાવદર કાળિયાર અભયારણ્ય 18 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. અને ત્યાંની વન્ય પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો મિત્રો આ વેળાવદર કાળિયાર અભયારણ્ય આ કાળિયાર માટે પ્રખ્યાત છે. તો મિત્રો આ પ્રશ્ન અહીંથી બને છે કે વેળાવદર કાળિયાર અભયારણ્ય શેના માટે જાણીતું છે? તો કાળિયાર માટે જાણીતું છે. ત્યારબાદ તેની સુવિધાની વાત કરવામાં આવે તો કે ભાવનગર ખાતેનું અતિથિ ગૃહ ઉપરાંત પ્રવાસીઓ માટે વેળાવદર ખાતે વન વિભાગની એક લોંગ હટ આવેલી છે. તો તે જમવાની પણ સગવડ આપે છે. તો આ મિત્રો ત્યાં વેળાવદર કાળિયાર અભયારણ્યમાં તે સુવિધા આપવામાં આવે છે. અને તેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે નવેમ્બરથી મે મહિનો. અને ત્યાં નજીકનું રેલવે મથક કયું પડશે? તો કે ભાવનગર. ત્યારબાદનું જોઈએ ઘોડખર અભયારણ્ય. તો ઘોડખર અભયારણ્ય મિત્રો તેના સ્થળની વાત કરીએ તો સ્થળમાં મિત્રો 2 જિલ્લા આવે છે, એક સુરેન્દ્રનગર જિલ્લો અને ત્યારબાદ એક કચ્છ જિલ્લો. એટલે ઘોડખર અભયારણ્યનો અમુક પાર્ટ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવેલો છે અને કચ્છ જિલ્લામાં પણ આવેલો છે. અને ઘોડખર અભયારણ્યનો સૌથી મોટો વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો છે, પણ થોડો વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. તેથી ઘોડખર અભયારણ્યને 2 જિલ્લામાં ગણવામાં આવે છે.
ત્યારબાદ સુરેન્દ્રનગરથી 65 કિલોમીટર હળવદ તરફ કચ્છના નાના રણમાં આવેલું છે. તો ઘુડખર અભયારણ્ય મિત્રો કયા રણમાં આવેલું છે? કચ્છના નાના રણમાં કે મોટા રણમાં? તો સૌથી પહેલા પ્રશ્ન બને છે નાના રણમાં. તો ઘુડખર અભયારણ્ય કચ્છના નાના રણમાં આવેલું છે. તેના વિસ્તારની વાત કરીએ તો કે 4953 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે આ ઘુડખર અભયારણ્ય, જે સૌથી વધારે વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. ત્યારબાદ તેની પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો કે જંગલી ગધેડા, આ જંગલી ગધેડા માટે જાણીતું છે ઘુડખર અભયારણ્ય. ત્યારબાદ છે દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ, અલગ અલગ પ્રકારના પક્ષીઓ પણ ત્યાં જોવા મળે છે. અને સુવિધા શું આપવામાં આવે છે? તો કે ધાંગધ્રામાં સરકારી વિશ્રામ ગૃહો આવેલા છે. ત્યારબાદ શ્રેષ્ઠ સમય કયો માનવામાં આવે છે? તો કે ફેબ્રુઆરીથી મે મહિના દરમિયાન આ અભયારણ્યની એટલે કે ઘુડખર અભયારણ્યની વિઝિટ માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. અને ત્યારબાદ ત્યાં નજીકનું રેલવે સ્ટેશન કયું નજીક પડે? તો કે હળવદનું. ત્યારબાદનું આપણે અભયારણ્ય જોઈએ નળ સરોવર પક્ષી અભયારણ્ય. તો નળ સરોવર પક્ષી અભયારણ્ય મિત્રો એ પણ 2 જિલ્લામાં આવેલું છે. એક છે સુરેન્દ્રનગર જિલ્લો અને બીજો છે અમદાવાદ જિલ્લો. તો કે સુરેન્દ્રનગર અને અમદાવાદના રસ્તે જે સાણંદ આવેલું છે તે સાણંદ પાસે 35 કિલોમીટરની દૂરી પર આ નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે. અને તેના વિસ્તારની વાત કરીએ તો 115 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે આ નળ સરોવર પક્ષી અભયારણ્ય. ત્યારબાદ વન્યની પ્રાણી સૃષ્ટિની આપણે વાત કરીએ તો કે યાયાવર જળચર પક્ષીઓ જેવા કે વિવિધ પ્રકારના બગલાઓ, બતકો, સ્પૂનબિલ, બાજ અને સ્થળાંતરિત પક્ષીઓ અનેક જાતો ત્યાં જોવા મળે છે. તો ત્યાંથી વિદેશમાંથી પણ અલગ અલગ પ્રકારના પક્ષીઓ ત્યાં જોવા મળે છે. ત્યારબાદ ત્યાંની સુવિધા વિશે વાત કરીએ તો કે પક્ષી નિરીક્ષણ માટે સરોવરમાં જવા નાની હોડીઓ અને બાયનોક્યુલર પણ ભાડે મળે છે. ત્યારબાદ ત્યાંનો શ્રેષ્ઠ સમય છે નવેમ્બરથી ફેબ્રુઆરી. નળ સરોવર પક્ષી અભયારણ્યનો પ્રવાસીઓ માટે વિઝિટ કરવાનો, મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી જાન્યુઆરી માનવામાં આવે છે. અને ત્યાં નજીકનું રેલવે મથક કયું પડશે? તો તેમાં જવાબ આવશે સાણંદ. ત્યારબાદ જોઈએ રતનમહાલ રીંછ અભયારણ્ય. તો રતનમહાલ રીંછ અભયારણ્ય આવેલું છે પંચમહાલ જિલ્લામાં, લીમખેડા તાલુકો અને બારિયાથી 45 કિલોમીટરના અંતરે રતનમહાલ રીંછ અભયારણ્ય આવેલું છે. ત્યારબાદ ત્યાંની પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો મિત્રો આ રીંછ માટે જાણીતું છે, જે પ્રશ્ન પણ ઘણીવાર પૂછાઈ ગયેલો છે. તો કે રતનમહાલ શેના માટે જાણીતું છે અભયારણ્ય? તો કે રીંછ માટે. ત્યારબાદ ત્યાં અલગ અલગ પ્રકારના બીજા પ્રાણીઓ પણ આપણને ત્યાં જોવા મળે છે, જેમ કે દીપડો, છીછરા, નીલગાય અને ડુક્કર, આટલા પ્રકારના પ્રાણીઓ પણ ત્યાં જોવા મળે છે. અને ત્યાંની સુવિધાની વાત કરીએ તો કે પીપરગોટા, સાગટાળામાં અને બારિયામાં વન ખાતામાં વિશ્રામ ગૃહો તથા જાહેર બાંધકામ ખાતાનું વિશ્રામ ગૃહ પણ ત્યાં આવેલું છે, જ્યાં આપણે પ્રવાસીઓ માટે ત્યાં રહેઠાણની પણ સુવિધા આપે છે. ત્યારબાદ ત્યાંનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે ડિસેમ્બરથી માર્ચ મહિનો. ત્યારબાદ ત્યાંનું નજીકનું આપણે રેલવે મથકની વાત કરીએ તો બારિયા અને પીપલોદ, આ બંને રેલવે મથક ત્યાંના નજીક છે. ત્યારબાદનું અભયારણ્ય વાત કરીએ જેસોર રીંછ અભયારણ્ય, જે આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં, પાલનપુરથી 45 કિલોમીટરની અંતરે આ જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે, જેનો વિસ્તાર છે 181 ચોરસ કિલોમીટર. અને પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો રીંછ, દીપડો, સાંભર, નીલગાય, ભૂંડ, સાવડી અને અલગ અલગ પ્રકારના પક્ષીઓ ત્યાં જોવા મળે છે જેસોર રીંછ અભયારણ્યમાં. ત્યારબાદ તેની સુવિધા વિશે વાત કરીએ તો કે અમીરગઢ ખાતે જાહેર બાંધકામ ખાતાનો સ્ટોર 10 કિલોમીટરના અંતરે તથા દાંતીવાડા સિંચાઈ નિરીક્ષણ બંગલો અને બાલારામ ખાતે હોલિડે હોમ 20 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આ પ્રકારની સુવિધા ત્યાં આપવામાં આવે છે. ત્યારબાદનું અભયારણ્ય આપણે જોઈએ મિત્રો ડુખમલ રીંછ અભયારણ્ય. તો ડુખમલ રીંછ અભયારણ્ય આવેલું છે ભરૂચ જિલ્લામાં, જે ડેડિયાપાડાથી 30 કિલોમીટરની અંતર પર આવેલું છે. તેનો વિસ્તાર જોઈએ આપણે તો કે 151 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. અને તેની પ્રાણી સૃષ્ટિમાં રીંછ, દીપડા, સાબર, ચોસિંગા, જરખ, સસલું તથા વિવિધ પક્ષીઓ પણ ત્યાં જોવા મળે છે. ત્યારબાદ તેની સુવિધાની વાત કરીએ તો ડેડિયાપાડાથી 30 કિલોમીટરના અંતરે જાહેર બાંધકામ ખાતાનું અને પંચાયતનું વિશ્રામ ગૃહ પણ અહીંયા આવેલું છે. અને શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે નવેમ્બરથી માર્ચ મહિનો. અને નજીકનું રેલવે મથક છે અંકલેશ્વર. ત્યારબાદ આપણે બીજું અભયારણ્ય આપણે વાત કરીએ કે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય, જે આવેલું છે રાજકોટ જિલ્લામાં, જે જસદણથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે.
અને તેના વિસ્તારની વાત કરીએ તો ઓનલી 7 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે અને પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો નીલગાય, છીછરા અને સ્થળાંતરિત પક્ષીઓ જેવા કે હંસ, ફ્લેમિંગો વગેરે પ્રકારના પક્ષીઓ પણ ત્યાં જોવા મળે છે. અને સુવિધામાં વાત કરીએ તો જસદણમાં સરકારી ગેસ્ટ હાઉસ આવેલું છે. ત્યારબાદ તેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે નવેમ્બરથી માર્ચ મહિનો અને નજીકનું રેલવે મથક પડશે રાજકોટ અને જસદણ. ત્યારબાદ મિત્રો ગુજરાતના અન્ય અભયારણ્યો વિશે આપણે વાત કરીએ. તે અભયારણ્ય ક્યાં આવેલું છે તો સૌથી પહેલા જોઈએ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે બાલારામ અંબાજી વન્ય અભયારણ્ય, જેને આપણે રક્ષિત વિસ્તાર અહીંયા ચોરસ કિલોમીટરમાં આપેલો છે, એટલે કે 542.08 તેનો ચોરસ કિલોમીટર વિસ્તાર છે. અને ત્યારબાદ ત્યાં મુખ્ય પ્રાણીઓ છે રીંછ, નીલગાય અને ઝરખ. ત્યારબાદ બનાસકાંઠામાં બીજું અભયારણ્ય આવેલું છે, આપણે આગળ જોયું તે જેસોર રીંછ અભયારણ્ય, જે 180 ચોરસ કિલોમીટર રક્ષિત વિસ્તાર છે, જેમાં રીંછ, નીલગાય અને ઝરખ ત્યાં મુખ્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે. ત્યારબાદ છે કચ્છ અને સુરેન્દ્રનગર જે ઘુડખર અભયારણ્ય આવેલું છે, તેની અંદર તમે આ રક્ષિત વિસ્તાર જોઈ શકો છો અને ત્યાંના મુખ્ય પ્રાણીઓ પણ જોઈ શકો છો. ત્યારબાદ છે કચ્છ સુરખાબ નગર અભયારણ્ય, જે કચ્છ જિલ્લામાં આવેલું છે અને ત્યારબાદ ત્યાં ચિંકારા અને વરુ જોવા મળે છે અને 7506 ચોરસ કિલોમીટર રક્ષિત વિસ્તાર આવેલો છે. ત્યારબાદ કચ્છમાં બીજું અભયારણ્ય જોઈએ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, જે પણ કચ્છમાં આવેલું છે. ત્યારબાદ પોરબંદર ખાતે બરડા અભયારણ્ય આવેલું છે અને ત્યારબાદ ગાગા અભયારણ્ય મિત્રો ક્યાં આવેલું છે તો ગાગા અભયારણ્ય આવેલું છે જામનગર જિલ્લામાં. અને જામનગર જિલ્લામાં બીજું પણ અભયારણ્ય આવેલું છે ખીજડીયા અભયારણ્ય, જેનો રક્ષિત વિસ્તાર છે 6.5 કિલોમીટર અને જ્યાં મુખ્ય પક્ષીઓ તમને ત્યાં જોવા મળે છે. ત્યારબાદ જામનગર જિલ્લામાં એક દરિયાઈ અભયારણ્ય પણ આવેલું છે, આગળ આપણે જોયું. ત્યારબાદ જે જુનાગઢ અને અમરેલી આ બે સંયુક્ત જિલ્લામાં ગીર અભયારણ્ય આવેલું છે. ત્યારબાદ છે પોરબંદર જિલ્લામાં પોરબંદર અભયારણ્ય આવેલું છે. રાજકોટ જિલ્લામાં હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય આગળ જોયું તે આવેલું છે. કચ્છમાં ઘોરાડ અભયારણ્ય પણ આવેલું છે કચ્છ ખાતે. અમરેલી જિલ્લામાં પાણીયા અભયારણ્ય પણ આવેલું છે. રામપરા અભયારણ્ય રાજકોટ જિલ્લામાં આવેલું છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લામાં. સુરપાણેશ્વર અભયારણ્ય નર્મદા જિલ્લામાં. જાંબુઘોડા અભયારણ્ય પંચમહાલ જિલ્લામાં. પૂર્ણા અભયારણ્ય ડાંગ જિલ્લામાં. થોળ અભયારણ્ય મહેસાણા જિલ્લામાં અને રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદ જિલ્લામાં. અને છેલ્લું છે મિત્યાલા વન્ય પ્રાણી અભયારણ્ય, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. તો ટોટલ ગુજરાતના જેટલા પણ અભયારણ્યો આવેલા છે તેમાં રક્ષિત વિસ્તાર ટોટલની વાત કરીએ તો તેમાં આવે છે 16,440.91. આટલો ચોરસ કિલોમીટર વિસ્તાર ટોટલ રક્ષિત વિસ્તાર છે ગુજરાતના અભયારણ્ય માટે. તો મિત્રો આ હતા આપણે અભયારણ્યની શોર્ટ માહિતી, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. કયું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે, કયા અભયારણ્યની શું ખાસિયત છે. ઘણી બધી ખાસિયતો આપણને ઓલરેડી ખબર હતી અને ઘણી બધી ખાસિયતો આપણને આ વિડીયોના માધ્યમથી હું એવી આશા રાખું છું કે તમને નવી માહિતી તમને આ વિડીયોમાં મળી હશે. અને જો નવી માહિતી મળી હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો, કારણ કે આપણે આવા જ અલગ અલગ પ્રકારના વિડીયો જે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણને ઉપયોગી થાય એવા જ ફેક્ટની આપણે વિડીયો સ્વરૂપે આપણે માહિતી આપતા રહેલા છીએ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારો સહકાર આપો, અમારો સપોર્ટ કરો, જેથી કરીને આપણે પરીક્ષાને લગતા ટોપિક વિશે આપણે વધારેમાં વધારે વિડીયો આપણે બનાવી શકીએ. તો મિત્રો જો આ વિડીયો પસંદ આવે તો ફરીવાર કહું છું લાઇક કરી દો, ન પસંદ આવે તો ડિસલાઇક કરી દો, તમારો ફીડબેક જરૂરથી આપજો. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.